ખેલ ખત્મ। જી હા, જેલિયાકાંડનો બદલો ભાવેશ રબારીના ફાર્મ પર બુલડોઝર ફેરવાયો। પોલીસ ઉપર હુમલાનો બદલો। સુવર્ણ બીજના દિવસે રામાધણી ફાર્મ પર બુલડોઝરનો કડક પ્રહાર। ચાણસ્માના જીલિયા ગામે રામાધણી ફાર્મ હાઉસના ગેરકાયદેસર બાંધકામ પર તંત્રે બુલડોઝર ફેરવી દીધું છે। મસ્તાની ગેંગના મુખ્ય સૂત્રધાર ભાવેશ રબારીના કબજાવાળી ગૌચર જમીન ખાલી કરાવવાની મોટી કાર્યવાહી હાથ ધરાઈ છે। પાટણ જિલ્લામાં પોલીસ વાન પર થયેલા હુમલા બાદ તંત્ર એક્શન મોડમાં આવ્યું છે। આ જ કેસમાં અત્યાર સુધી 18 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે અને હવે ગેરકાયદેસર મિલકતો પર સીધી કાર્યવાહી શરૂ થઈ ગઈ છે। ચાણસ્મા પંથકમાં ભાવેશ રબારીએ સરકારી ગૌચર જમીન પર ગેરકાયદેસર કબજો કરીને ફાર્મ હાઉસ ઊભું કર્યું હોવાની તપાસમાં સામે આવ્યું હતું, જેના આધારે વહીવટી તંત્રે શુક્રવારે સાંજે જ ડિમોલેશન કાર્યવાહી શરૂ કરી દીધી છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે અનેક જેસીબી મશીનો સાથે ગેટ, દિવાલ અને બાંધકામને તોડી પાડવામાં આવ્યું। આ સમગ્ર વિસ્તારમાં પોલીસનો લોખંડી બંદોબસ્ત ગોઠવાયો હતો, જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને। ખાસ વાત એ છે કે રામાપીરને દિલથી માણનારા વ્યક્તિઓનું આ ફાર્મ હાઉસ ચૈત્ર મહિનાની સુવર્ણ બીજના પવિત્ર દિવસે જ તોડી પાડવામાં આવ્યું, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો માહોલ ગરમાયો છે। સ્ટેટ ઓફ રામાધણી તરીકે ઓળખાતું આ સ્થળ હવે સંપૂર્ણપણે જમીન દોસ્ત બની ગયું છે। થોડા સમય પહેલા આ સ્થળે થયેલી હિંસક મારામારી, તોડફોડ અને પોલીસ પર હુમલાએ સમગ્ર પંથકને હચમચાવી દીધો હતો। હવે તે જ ઘટનાના પગલે તંત્રને કડક સંદેશ આપ્યો છે કે કાયદાને પડકારનારા કોઈ પણ બચશે નહીં। ગુનેગારોના આર્થિક સામ્રાજ્ય પર તંત્રના આ પ્રહારે અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો છે। જેલિયાકાંડ બાદ આ બુલડોઝર એક્શન હવે સમગ્ર ગુજરાતમાં ચર્ચાનો વિષય બન્યો છે। વધુ અપડેટ માટે ફોલો અને સબસ્ક્રાઇબ કરો સનટલ ભારત ન્યૂઝ ચેનલને। ધન્યવાદ।